Hello, good morning, guys. This is David Parmar. Hello, good morning. સવારમાં લેક્ચર આપણે લઈએ છીએ બરાબર. જેટકો મિશન જેટકો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે નવો કોર્સ છે એ ચાલુ થઈ ગયો છે જેટકો માટે. જેટલા પણ છે વિદ્યાર્થીઓને જોઈન થવું હોય એ જલ્દીથી આ કોર્સની અંદર છે જોઈન થઈ જાઓ. 2 મહિનાની અંદર આપણે આ આખો કોર્સ છે એ કમ્પ્લીટ કરી નાખવાના છીએ. 3જા મહિનામાં તમારે આખું રિવિઝન કરવાનું છે. 4થા મહિનામાં તમારે છે એક્ઝામ દઈ આવવાની છે. બરાબર છે, પરીક્ષા તમારી દઈ આવવાની છે. આખું એવી રીતની તૈયારી કરશું કે એકેય પ્રશ્ન તમે એક્ઝામ પરીક્ષામાં છોડીને ના આવો, બધાય પ્રશ્નો તમે ટીક કરીને આવો, એવી રીતના આપણે તૈયારી છે એ કરવાની છે. બરાબર. તો આપણો પહેલો લેક્ચર છે આપણે છે, મેં તમને સિલેબસ વિશે કીધું હતું. પહેલો લેક્ચર છે આપણો ડીસી સર્કિટ આપણે ચાલુ કરશું. કયો સબ્જેક્ટ ચાલુ કરશું આપણે? ડીસી સર્કિટ છે ચાલુ કરશું. કયો? ડીસી સર્કિટ. પેલો સબ્જેક્ટ આપણે જે ચાલુ કરશું વિષય, એ વિષયનું નામ શું છે? ડીસી સર્કિટ આપણે ચાલુ કરશું. બરાબર. આ નવા કોર્સની એડમિશન ફી છે એ એડમિશન ફી છે 4000 રૂપિયા. કેટલી છે? સોરી, એડમિશન ફી છે 6000 રૂપિયા. કેટલી છે એડમિશન ફી? નવા કોર્સની એડમિશન ફી છે આપણે 6000 રૂપિયા છે. બરાબર. હવે આ કોર્સ કોણ કોણ જોઈ શકે? જેટકોની એક્ઝામ આવે છે તો જેટકો વાળો જોઈ શકે. હા, જેટકો વાળો તો ડેફિનેટલી જોઈ શકે. બટ પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ કે ડીજીવીસીએલ, બરાબર, કેમ કે સિલેબસ બધાનો સેમ જ છે, તો એ વિદ્યાર્થી પણ આ કોર્સ જોઈ શકે છે. બરાબર. જેટકો વાળો તો અગત્યનો છે, જોઈ શકે છે. બરાબર છે. તો આપણી એડમિશન ફી છે કેટલી છે? 6000 રૂપિયા છે. નીચે એપ્લિકેશનમાં જાશો તો અહીંયા એડમિશન ફી 6000 રૂપિયા આપણી છે. પણ આપણે છે આમાં છે 2000 રૂપિયા છે ઈએવીએ ક્લાસીસ તરફથી શું આપીએ છીએ? સ્કોલરશીપ આપીએ છીએ. સ્કોલરશીપ છે આપીએ છીએ આપણે. ઈએવીએ ક્લાસીસ તરફથી આપણે સ્કોલરશીપ છે આપીએ છીએ 2000 રૂપિયા. તમે કહેશો સર આ 2000 રૂપિયા સ્કોલરશીપ માટે મારે શું કરવું પડે? તો કે આપણી એપ્લિકેશન નીચે ડાઉનલોડ કરવી પડશે. અને એ એપ્લિકેશનમાં જો તમને એડમિશન ફી ભરવા પહેલા તમને છે એ આપેલું છે. શું આપેલું છે? કે તમારે છે સ્કોલરશીપ માટે નીચે અપ્લાય કરો. 2000 ની જે સ્કોલરશીપ મળે છે ઈએવીએ ક્લાસીસ, તમારે 6000 એડમિશન ફી છે ખરા, બટ એની 2000 ફી છે તમને ઈએવીએ ક્લાસીસ સ્કોલરશીપ આપે છે અને ઈએવીએ ક્લાસીસ ભરી દે છે. ટૂંકમાં ઓમ તમે 6000 જ ફી ભરો છો, બરાબર, બટ 2000 રૂપિયા કોણ ભરી દે છે? ઈએવીએ ક્લાસીસ છે ભરી દે છે. ઈએવીએ ક્લાસીસ તમને 2000 ની સ્કોલરશીપ આપે છે. બરાબર. એટલી વસ્તુ તમને ખબર પડી ગઈ અહીંયા સુધી? રેડી, ડન. સ્કોલરશીપ માટે તમારે એપ્લાય કરવું હોય તો ક્યાં કરી શકો તમે? એક જ મિનિટ. તમે ક્યાં કરી શકો? ઈએવીએ ક્લાસીસની એપ્લિકેશન નીચેથી ડાઉનલોડ કરવાની. પ્લે સ્ટોરમાં એપ્લિકેશન હવે આવી ગઈ છે. બરાબર છે, રેડી. તો ચાલો હવે આજે આપણે ડીસી સર્કિટ છે ચાલુ કરીએ છીએ. મેન આપણો ટાસ્ક છે ડીસી સર્કિટનો. બરાબર છે. ડીસી સર્કિટમાં આપણે છે એ પહેલા છે ચાલુ કરવાના છીએ પરમાણુનું બંધારણ. શું ચાલુ કરવાના છીએ? ડીસી સર્કિટમાં પરમાણુનું બંધારણ આપણે ચાલુ કરવાના છીએ. હાલો ચાલુ કરીએ પરમાણુનું બંધારણ. પરમાણુનું બંધારણ. પરમાણુનું બંધારણ છે આપણે ચાલુ જોવાના છીએ. હું તમને એમ કહું કે પરમાણુ કોને કહેવાય? પહેલા વસ્તુ તો હું તમને એમ કહું છું કે આપણે હાવ જેને કાંઈ નથી આવડતું ને અહીંયા લેક્ચરમાં આવી જાજો. બરાબર. ધીરે ધીરે છે આપણે બધી વસ્તુ શીખશું. બરાબર. પરમાણુ છે કેને કહેવામાં? 2 મહિનામાં પૂરું થઈ જાય અને રિવિઝન કરવાનું. એક્ઝામ તમારી ક્રેક થઈ જાય એની ગેરંટી હું આપું. બરાબર. પરમાણુ છે કેને કહેવામાં આવે છે? તો હવે જો કોઈ પણ, હું તમને એવું એક્ઝામ આપું છું, તમારી આજુબાજુ જે ઘર છે, ઘરની જે દિવાલ છે એ કેની બનેલી છે? તમે કહેશો સર ઘરની દિવાલ છે ને એ ઈંટોની બનેલી છે. કેની બનેલી છે? ઈંટોની બનેલી છે. તમે કહેશો સર ઈંટ કેની બનેલી છે? ઈંટ છે રેતની બનેલી છે. રેત, જે નાની નાના રેતના રજકણો હોય ને, બરાબર, એની છે ભેગું કરીને ઈંટ છે એ બનેલી છે. તમે કહેશો સર એ રજકણો કેના બનેલા છે? તો રજકોણ હોય છે એ નાના પાર્ટિકલના બનેલા હોય. તમે કહેશો આ કેનું બનેલું છે? આ નાના કણના બનેલા હોય. આ તમે કહો માર્કલ નાના કણના બનેલા હોય. આપણે ખુદ છે એ નાના કણના છે બનેલા હોય છે. આજુબાજુની દુનિયા છે એ બધું છે એ નાના કણના છે બનેલા હોય છે. તો કોઈ પણ પદાર્થ તમે જોવો છો, આ પદાર્થ છે કેનો બનેલો છે? નાના કણના બનેલો છે. આવું સૂક્ષ્મ કણના બનેલા છે. તો એને જ છે શું કહેવામાં આવે છે? પરમાણુ છે કહેવામાં આવે છે. તો પરમાણુની સૌથી પહેલા છે તમે વ્યાખ્યા લખો. પરમાણુ છે કેને કહેવાય એની વ્યાખ્યા લખો. પરમાણુ કેને કહેશું એની વ્યાખ્યા આપણે લખશું. તો કોઈ પણ પદાર્થના લખો,
કોઈ પણ પદાર્થના નાનામાં નાના કણને પરમાણુ કહેવામાં આવે છે. કોઈ પણ પદાર્થના નાનામાં નાના કણને પરમાણુ છે એ કહેવામાં આવે છે. બરાબર, કોઈ પણ પદાર્થ લઈ લ્યો, એનો હાવ નાનામાં નાનો જે કણ હોય છે એ કણને શું કહેવામાં આવે છે? પરમાણુ છે એ કહેવામાં આવે છે. બરાબર, એટલી વસ્તુ અહીંયા સુધી તમારી ડન થઈ ગઈ. બરાબર, આ ડેફિનેશન છે. બરાબર, આ ડેફિનેશન તમારે લખી લેવાની તમારી નોટબુકમાં. બરાબર, આપણી ડેફિનેશન છે પરમાણુના બંધારણની. બરાબર છે, એટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. ડેફિનેશન એટલે વ્યાખ્યા આપણી કમ્પ્લીટ થઈ ગઈ. હવે હું એમ કહું કે આપણી પાસે છે ને આ કોઈ મટીરિયલ છે, આપણી પાસે સપોઝ આ કોઈ પદાર્થ છે. શું છે? આ છે એક પદાર્થ છે. પદાર્થ છે. શું છે? આ એક પદાર્થ તમને દીધો છે, પદાર્થ. બરાબર, તો આ પદાર્થ છે કેનો બનેલો છે? તમે કહેશો સર આ નાના નાના છે ને કણનો બનેલો છે. આવી રીતના આ હાવ નાના કણનો બનેલો છે. કેનો બનેલો છે? નાના નાના હાવ કણ છે ને કણનો બનેલો છે. બરાબર છે. હવે આ એક કણને, આની અંદર ઘણા બધા લાખો અજબો કણ છે. કણને શું કહેવામાં આવે છે? પરમાણુ કહેવામાં આવે છે. એનો મતલબ આ એક પદાર્થ છે લાખો અજબો પરમાણુનો બનેલો હોય છે. લાખો અજબો કરોડો પરમાણુનો છે બનેલો હોય છે. હવે શું કર્યું આપણે? આમાંથી એક પરમાણુ છે ને આપણે બહાર કાઢી લઈએ છીએ. એક પરમાણુ તમે શું કર્યું? અહીંથી બહાર કાઢી લીધો, બહાર કાઢ્યો. બરાબર, એક પરમાણુ આપણે બહાર કાઢી લીધો. હવે પરમાણુને આપણે ઝૂમ કરીને જોયું ને, આ એક પરમાણુ અહીંથી આપણે બહાર કાઢી લીધો, તો એ પરમાણુ જે હતો પરમાણુ એને આપણે ઝૂમ કરીને જોયું. શું કર્યું? થોડુંક ઝૂમ કર્યું તો બીજા કણ દેખાણા. નાના એ પરમાણુ કેનો બનેલો ને એના કણ દેખાણા. એટલે પરમાણુ શું કર્યું? આ પરમાણુ એક આપણે બહાર કાઢી લીધો, તો એ પરમાણુ ઝૂમ કર્યો હતો. ઝૂમ કર્યો એટલે પરમાણુ કેવો દેખાતો હતો? ભાઈ એની વચ્ચે છે ને એક હતું. શું હતું? એક છે હતું ન્યુક્લિયસ. આને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયસ. એની વચ્ચે શું હતું? એક ન્યુક્લિયસ હતું. શું હતું? ન્યુક્લિયસ હતું. વચ્ચે એક ન્યુક્લિયસ હતું. ન્યુક્લિયસ ક્યાં હોય? તો કે ભાઈ પરમાણુની વચ્ચે હોય. ક્યાં હોય? પરમાણુની વચ્ચે હોય છે ન્યુક્લિયસ. ન્યુક્લિયસ ક્યાં હોય? પરમાણુની વચ્ચે છે હોય છે. બરાબર, આ ન્યુક્લિયસ હતું. પછી એની આજુબાજુ શું હતી? આજુબાજુ હતી કક્ષા. શું હતી આજુબાજુ? એની આજુબાજુ હતી કક્ષા. આ છે આજુબાજુ હતી. શું હતી? આને છે કક્ષા કહેવામાં આવે છે. આજુબાજુ શું હતું? તો આજુબાજુ હતી કક્ષા. આને છે કક્ષા કહેવામાં આવે છે. આજુબાજુ. બરાબર, આને શું કહેવામાં આવે છે? આને છે એ કક્ષા કહેવામાં આવે છે. કક્ષાને કેનેથી ડિનોટ કરવામાં આવે છે? કક્ષાને કેનેથી દર્શાવવામાં આવે છે? તો કે ભાઈ n થી દર્શાવવામાં આવે છે. કેનાથી? n થી દર્શાવવામાં આવે છે. આ બધી જે છે ને, આ પહેલી કક્ષા, આ તમારી છે પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા છે, આ ત્રીજી કક્ષા છે. એને શું કહેવામાં આવે છે? કક્ષા કહેવામાં આવે છે. તો આવું થયું. શું કર્યું કે ભાઈ આ જે કોઈ પણ પદાર્થ છે નાના કણનો બનેલો છે, અને આમાંથી એક કણ કાઢીને ઝૂમ કર્યું. શું દેખાણું? વચ્ચે એક ન્યુક્લિયસ હતું. બરાબર છે ને, આજુબાજુ શું હતી? આવી રીતના કક્ષાયુ હતી. આવી રીતના કક્ષાયુ આજુબાજુ હતી. બરાબર, એટલી વસ્તુ તમને અહીંથી ખબર પડી ગઈ છે. બરાબર, ક્લિયર કટ એટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ છે. હવે તમે કહેશો કે સર આમાં ઝૂમ કર્યું તો આવું દેખાણું, તો આની અંદર કંઈક હતું. આની અંદર કંઈક હતું. કોણ હતા? શું હતું આની અંદર? શું હતું આની અંદર? તો આની અંદર છે પ્રોટોન હતો. આની અંદર શું હતું? પ્રોટોન હતો. શું હતું? પ્રોટોન. એને પ્રોટોન કહેશું. આની અંદર બીજું શું હતું? તો કે ન્યુટ્રોન હતું. શું હતું? ન્યુટ્રોન હતું. બરાબર, આ વચ્ચે જે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસમાં શું હોય? તો કે ન્યુક્લિયસમાં છે શું હોય? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન છે હોય છે. શું હોય છે? ન્યુટ્રોન છે હોય છે. પ્રોટોન અને ન્યુટ્રોન છે ક્યાં હોય? ન્યુક્લિયસની અંદર હોય છે. અને કક્ષાની અંદર શું હોય? કે ભાઈ આવી રીતના કક્ષા જે હતી, કક્ષાની અંદર આવી રીતના ઇલેક્ટ્રોન છે હતા. શું હતા? ઇલેક્ટ્રોન છે હતા. કક્ષામાં આવી રીતના ઇલેક્ટ્રોન હતા. તો આને શું કહેશો તમે? ઇલેક્ટ્રોન કહેશો. શું કહેશો? ઇલેક્ટ્રોન. શું કહેશો? ઇલેક્ટ્રોન છે એ કહેશો. ઇલેક્ટ્રોન છે એ કહેશો.
બરાબર, એટલી વસ્તુ ખબર પડી ગઈ કે ભાઈ આપણે છે પરમાણુનું બંધારણ જોઈએ છીએ તો પરમાણુ છે કેને કહેવામાં આવે છે, કોઈ પણ પદાર્થના નાનામાં નાના કણને છે પરમાણુ કહેવામાં આવે છે. બરાબર છે. અને આ કોઈ પણ પદાર્થ હતો, આ પદાર્થને શું કર્યું, ઘણા બધા પરમાણુનો બનેલો હતો, એમાંથી એક પરમાણુ આપણે કાઢ્યો અને ઝૂમ કર્યો તો ઝૂમ કરવાથી શું દેખાણું, તો કે ભાઈ ન્યુક્લિયસ છે દેખાણો. તો કે ન્યુક્લિયસની અંદર છે શું શું હોય, તો કે પ્રોટોન અને ન્યુટ્રોન છે હતા. ક્યાં? અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોન હતા ન્યુક્લિયસની અંદર. બરાબર. પરમાણુની વચ્ચે શું હોય, તો કે ન્યુક્લિયસ છે હોય છે. બરાબર છે. બીજી વસ્તુ કે ભાઈ આજુબાજુ જે ભ્રમણ કક્ષા હોય છે, આને શું કહેવાય, કક્ષા કહેવામાં આવે છે, ભ્રમણ કક્ષા, જ્યાં ઇલેક્ટ્રોન આમ ફરતો હોય છે. બરાબર. તો આખું ભ્રમણ કક્ષાની અંદર શું હોય, તો કે આ ઇલેક્ટ્રોન છે એ હોય છે. બરાબર. એટલી વસ્તુ અહીંયા તમને ખબર પડી ગઈ કે ભાઈ ભ્રમણ કક્ષાની આજુબાજુ શું હોય છે, ઇલેક્ટ્રોન હોય છે. રેડી? એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો હવે થોડાક આપણે છે આગળ વધીએ. બરાબર. ક્લિયર કટ ડન હોવું જોઈએ. એટલી વસ્તુ લખવું હોય તો એટલી વસ્તુ તમે જલ્દીથી લખી પણ શકો છો. બરાબર. ચાલો, લખાઈ ગયું? લખાઈ ગયું હોય તો હું આને છે ચેકી નાખું છું. લખાઈ ગયું હોય તો હું આને શું કરી નાખું છું, ચેકી નાખું છું. બરાબર છે. હવે આપણને ખબર પડી કે ભાઈ પરમાણુની અંદર છે શું શું હોય, એ બધી વસ્તુ આપણને ખબર પડી ગઈ. હવે હું થોડાક તમને અમુક વસ્તુ છે યાદ રાખવાની ટ્રીકું કહી. બરાબર. હવે તમને એવું પૂછે કે જે પરમાણુ હતો એ પરમાણુની શોધ કોને કરી હતી, એવો એક પ્રશ્ન પૂછે કે ભાઈ પરમાણુની શોધ કોણે કરી હતી. આવો પ્રશ્ન પૂછે કે પરમાણુની શોધ કોને કરી હતી, તો એનો જવાબ શું આવશે? જવાબ આવશે જ્હોન ડોલ્ટન. શું આવશે? જ્હોન ડોલ્ટન. જ્હોન ડોલ્ટન જે હતો વૈજ્ઞાનિક, એને શું કર્યું હતું ભાઈ, પરમાણુની છે શોધ કરી હતી. કેની? પરમાણુની શોધ કરી હતી જ્હોન ડોલ્ટને. બરાબર. એટલી વસ્તુ ડન થઈ ગઈ. હવે એમ કહું કે સર પરમાણુની શોધ તો જ્હોન ડોલ્ટને કરી હતી, પરમાણુની અંદર શું શું હતું એ કોને શોધ કરી? ભાઈ પરમાણુની અંદર પ્રોટોન હતા, પરમાણુની અંદર ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન છે. બરાબર. આજુબાજુ કક્ષા છે, કક્ષાની આ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરે છે. એની કોને શોધ કરી હતી? આની શોધ તો ચાલો પરમાણુની ખાલી શોધ કોને કરી હતી, જ્હોન ડોલ્ટને કરી હતી. બટ ઓની શોધ કોને કરી હતી? બરાબર. ચાલો એ આપણે જોઈએ. એની એક ટ્રીક લખો. ટ્રીક કઈ છે? એની એક ટ્રીક છે, યાદ રાખવાની એક ટ્રીક છે આપણી પાસે. ટ્રીક કેવી છે કે ભાઈ યાદ રાખો કે ભાઈ ઈંટ પર નાચે, ઈંટ પર નાચે. આ ટ્રીક યાદ રાખવાની છે. ઈંટ પર નાચે, આ તમારે ટ્રીક છે, યાદ રાખવાની રહેશે. બરાબર. ઈંટ પર નાચે, કમ્પ્લીટલી આ ટ્રીક તમારે યાદ રાખવાની રહેશે. જ્યાં ઈ શું છે, ઈનો મતલબ શું થાય, તો કે ભાઈ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન. અને ટનો મતલબ શું થાય? ટનો મતલબ કે ભાઈ થોમ્સન. શું થશે? થોમ્સન. આ ટોમ્સન લખ્યું બટ આમાં છે ટનો મતલબ થોમ્સન થાય. શું થાય? થોમ્સન. થોમ્સન. બીજી વસ્તુ છે અહીંયા જો પનો મતલબ શું થાય, તો કે ભાઈ પ્રોટોન. પ્રોટોન. શું? પ્રોટોન. આર નો મતલબ શું થયો કે ભાઈ રધરફોર્ડ. રધરફોર્ડ. ફોર્ડ. એન નો મતલબ શું થાય, તો કે ભાઈ ન્યુટ્રોન. ન્યુટ્રોન. ચેનો મતલબ શું થાય, તો કે ભાઈ ચેડવિક. બરાબર. આ એક શોર્ટ ટ્રીક છે, યાદ રાખવાની સરળ ટ્રીક છે કે ભાઈ કોની શોધ કોને કોને કરી હતી. બરાબર. ઇલેક્ટ્રોનની શોધ કોને કરી હતી, તો ઈંટ પર નાચે. ઈ એટલે ઇલેક્ટ્રોન, ટી એટલે થોમ્સન. તો ઇલેક્ટ્રોનની શોધ કોને કરી હતી, થોમ્સને કરી હતી. બરાબર છે. પનો મતલબ શું થયો, પ્રોટોન. પ્રોટોનની શોધ શું કોને કરી હતી, આગળ ર છે, રનો મતલબ શું થયો, રધરફોર્ડ. તો પ્રોટોનની શોધ કોને કરી હતી, રધરફોર્ડે છે કરી હતી. એન નો મતલબ શું થયો, એન નો મતલબ થયો ન્યુટ્રોન. આ ચેનો મતલબ શું થયો, ચેડવિક. તો ન્યુટ્રોનની શોધ કોને કરી હતી, ચેડવિકે છે એ કરી હતી. બરાબર. આ યાદ રહી જશે, સારી એવી ટ્રીક છે, ટ્રીકથી તમે યાદ રાખી શકો છો.
પરમાણુની શોધ કોને કરી હતી? તો કે ભાઈ જ્હોન ડોલ્ટન નામના વૈજ્ઞાનિકે પરમાણુની શોધ કરી હતી, બરાબર છે. અને ટ્રીક એક છે, ઈંટ પર નાચે. ઇલેક્ટ્રોનની શોધ છે થોમ્સને કરી હતી, પ્રોટોનની શોધ રધરફોર્ડે કરી હતી, અને ન્યુટ્રોનની શોધ છે એ ચેડવિકે નામના વ્યક્તિએ કરી હતી, બરાબર. એટલી વસ્તુ તમને અહીંયા કમ્પ્લીટ છે, આવડી ગઈ હશે, બરાબર. કોઈ પણ હમણાં આપણે એમસીક્યુ સોલ્યુશન એ કરશું, જેવું પરમાણુની બંધારણ થઈ જાય પછી આનું જ એમસીક્યુ સોલ્યુશન કરશું. એક એમસીક્યુ તમને આવડતો જ હશે બધાય, અને આવડવા જ જોઈએ આખો લેક્ચર જોયો હોય તો, બરાબર. રેડી, ડન. આ ડેમો લેક્ચર છે, બધા એડમિશન લીધું એ બધા સ્ટુડન્ટને કહું છું, બરાબર. તમે એમ ના કહેતા સર તમે યુટ્યુબમાં ફ્રીમાં કેમ અપલોડ કરી દીધો? આ એક ડેમો લેક્ચર છે જે યુટ્યુબમાં હું ફ્રીમાં અપલોડ કરવાનો છું, બરાબર છે. તો એડમિશન લીધું હોય એ પછી એમ કોલ કરીને ના કરે સર તમે તો યુટ્યુબમાં ફ્રીમાં મૂકી દીધો આ વિડીયો, બરાબર. એવું નથી, બીજા લોકોને ખબર પડે, બરાબર, એટલા માટે યુટ્યુબમાં અપલોડ કરું છું, બરાબર. રેડી, ડન થઈ ગઈ એટલી વસ્તુ, ક્લિયર, રેડી. હવે આપણે છે આગળ વધશું કે ભાઈ આ એટલી વસ્તુ લખી લ્યો, કઈ રીતના શોધ કરી, કઈ રીતના યાદ રાખવું, ટ્રીક લખી લ્યો તમે, બરાબર. હું આગળ સ્ક્રીનશોટ પાડી શકો તમે. ચાલો હું આને ચેકી નાખું છું, બરાબર. હવે છે ને હું અમુક વસ્તુ તમને કહેવાનો છું. હવે અમુક વસ્તુ હું તમને કહેવાનું છું જે તમારે અહીંયા છે ધ્યાન રાખવું પડશે. અહીંયા ધ્યાન રાખીને તમારે જોવાનું રહેશે, બરાબર છે. હવે તમે જુઓ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, કેમ કે આમાંથી છે ને અમુક એમસીક્યુ આવે છે, અને ન્યુટ્રોન, બરાબર છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન ભાઈ સાહેબ, આ છે પ્રોટોન ભાઈ, અને આ છે ન્યુટ્રોન ભાઈ આપણા, બરાબર. તમે કહે છે કે સર ઇલેક્ટ્રોન ઉપર ચાર્જ એટલે કંઈક ચાર્જ હોય છે, ઇલેક્ટ્રોન ઉપર કંઈક ચાર્જ હોય છે, કેટલો ચાર્જ હોય છે? ચાર્જ કેટલો હોય એમ પૂછે, ઇલેક્ટ્રોન ઉપર કેટલો ચાર્જ હોય, તો તમે એનો આન્સર શું દેશો? ઇલેક્ટ્રોન ઉપર કેટલો ચાર્જ હોય છે? ઇલેક્ટ્રોન ઉપર માઇનસમાં ચાર્જ હશે. કેવો ચાર્જ હશે? માઇનસમાં ચાર્જ હશે. તો લખો -1.6 ઇન્ટુ 10⁻30 -90 19 કુલમ. કુલમનો મતલબ શું આવે? સી કરી નાખવાનો. સી એનો એકમ છે કુલમનો. કુલમનો એકમ શું છે? સી છે. એવો પ્રશ્ન પૂછાઈ ગયો તો ભાઈ કુલમ છે, કુલમ નો કુલમને કેના વડે દર્શાવવામાં આવે છે? કુલમને કેના વડે દર્શાવવામાં આવે છે? તો સી આવશે. કેનાથી? સી જેવું સ્ટ્રક્ચર ને કુલમથી દર્શાવવામાં આવે છે. સી એટલો ચાર્જ હોય છે. કેમાં? તો કે ઇલેક્ટ્રોનમાં. પ્રોટોનમાં કેવો ચાર્જ હોય છે? કે આ જ વેલ્યુ, પણ આ નેગેટિવમાં, આ છે કેમાં? ઋણમાં છે. આમાં તમારે કેમાં આવશે? ધનમાં આવશે, પોઝિટિવમાં, ધનમાં. તો 1.6 ગુણાકારમાં 10⁻19 સી આવી જાય કુલમ, બરાબર. અને આમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ ના હોય. ઇલેક્ટ્રોનમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ હોતો નથી. કોઈ પણ પ્રકારનો ચાર્જ હોતો નથી. કેમાં? તો કે ભાઈ કોઈ પણ પ્રકારનો ચાર્જ હોતો નથી. તો કેની અંદર? ન્યુટ્રોનમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ હોતો નથી. એવો એમસીક્યુ પૂછે કે નીચેનામાંથી કેમાં ચાર્જ હોતો નથી? જો આવો એમસીક્યુ નીકળી શકે છે. નીચેનામાંથી કયા કણમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ હોતો નથી? નીચેનામાંથી કયા કણમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ હોતો નથી? આવો ઓપ્શન દઈ દીધો હોય. ઇલેક્ટ્રોન, બી પ્રોટોન, સી ન્યુટ્રોન, ડી પોઝિટ્રોન. તો તમને ખબર છે કે ભાઈ કેમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી હોતો? તો કે ભાઈ ન્યુટ્રોનમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી હોતો. તો એનો સાચો આન્સર કયો આવશે? ન્યુટ્રોન છે આવશે. ખબર પડી ગઈ કઈ રીતના એમસીક્યુ નીકળે છે, બરાબર છે. ધીરે ધીરે આપણે છે આખો ટોપિક મસ્ત રીતના સમજવાનો છે, અને ધીરે ધીરે સમજવાનો છે, બરાબર છે. ડેઈલીની 1-1 કલાક આપો તો આરામથી તમને 2 મહિનામાં કવર કરી નાખશો. રેડી? હવે હું તમને એમ કહું, ચાર્જની વાત, વજનની વાત કરીએ. ચાર્જની વાત હતી, હવે વજનની વાત કરીએ.
આનું વજન કેટલું છે? 9.11 ગુણાકારમાં 10⁻31 કેજી એટલે કિલોગ્રામ. બરાબર. ઇલેક્ટ્રોનનું વજન કેટલું હોય છે? એટલું વજન હોય છે. પ્રોટોનનું વજન કેટલું હોય છે એવું તમને પૂછે. પ્રોટોનનું વજન કેટલું હોય છે? તો લખો પ્રોટોનનું વજન હોય છે 1.62 ગુણાકારમાં 10⁻27 કેજી. અને ન્યુટ્રોનનું વજન કેટલું હોય છે? તો કે એટલું જ હોય છે 1.62 ઇન્ટુ 10⁻27 કેજી. બરાબર છે. આટલું વજન હોય છે. હવે તમને એમ પૂછે કે સર આ 10⁻31 અને 10⁻27 આ બેયમાંથી કોણ મોટું? 10⁻31 એટલે -31 અને 10⁻27 આ બેયમાંથી કોણ મોટું? તો જેની જ્યારે માઇનસ હોય ને હંમેશા યાદ રાખવાનું, જ્યારે ઋણ હોય છે ને, જ્યારે ઋણ તો જે નાનું હોય ને એ મોટું હોય. સમજાઈ ગયું? જ્યારે છે આ ઋણ હોય છે, આવી રીતના ઋણ હોય બે આગળ, તો જ્યારે જે નાનું હોય છે ને એ મોટું હોય છે. બરાબર. અને જો અહીંયા પ્લસ હોત તો જે મોટું હોય એ જ મોટું થાય. તો અહીંયા છે શું છે? માઇનસ છે. બરાબર. ઋણ છે. તો જે નાનું હશે એ મોટું હશે. તો મોટું કોણ થાય? 10⁻27 આ મોટા થાય. બરાબર. તો એમ તમે એમ કહો કે સૌથી વધારે છે આમાં કયા મોટા થાય? તો કે ભાઈ આ બે મોટા થાય. આ બે મોટા થાય. તો કોઈ પણ પદાર્થનું વજન કેના ઉપર આધાર રાખે છે? આ તો હાવ નાનું થઈ ગયું. તો લખો કોઈ પણ પદાર્થનું વજન, કોઈ પણ પદાર્થનું વજન છે એ પ્રોટોન અને ન્યુટ્રોન ઉપર આધાર રાખે છે. કોઈ પણ પદાર્થનું વજન કેના ઉપર આધાર રાખે છે? એ પ્રોટોન અને ન્યુટ્રોન ઉપર છે આધાર રાખે છે. એ હંમેશા યાદ રાખો. કોઈ પણ પદાર્થનું વજન છે એ પ્રોટોન અને ન્યુટ્રોન ઉપર આધાર રાખે છે. આ હંમેશા તમારે યાદ રાખવાનું રહેશે. બરાબર. કઈ રીતના? કેમ કે ભાઈ આ સૌથી મોટા છે એટલા માટે કોઈ પણ પદાર્થનું વજન છે ને પ્રોટોન અને ન્યુટ્રોન ઉપર આધાર રાખે છે. આ એક આઈએમપી છે. બરાબર. યાદ રાખવા માટે. રેડી? આટલી વસ્તુ આપણી ક્લિયર થઈ ગઈ. અહીંયા સુધી આપણને બધી વસ્તુ આવડવા માંડી કે કોઈ પણ પદાર્થનું વજન છે પ્રોટોન અને ન્યુટ્રોન ઉપર આધાર રાખે છે. આજુબાજુ તમે બધી વસ્તુ તમે જોવો ને, આજુબાજુ હું ખુદ છું એનું વજન કેના ઉપર આધાર રાખે છે? આ પ્રોટોન અને ન્યુટ્રોન ઉપર આધાર રાખે છે. ખબર પડી? કેટલા જણાને છે ખબર પડી? મને કયો જલ્દીથી. આ નોટ એવી મસ્ત બનાવજો ને, કોઈ પણ પ્રશ્ન આમાંથી નીકળે નહીં તમને આવડતો હોય. બરાબર. જેટકોમાં તમને 90 ઉપર માર્ક આવે. બરાબર. એની ગેરંટી હું દઉં છું. જેટકોમાં 90 ઉપર માર્ક આવે ની ગેરંટી હું દઉં છું. ઈએબીએ ક્લાસીસ સ્કોલરશિપ આપે છે ને, સ્કોલરશિપનો લાભ તમે બતાવી લ્યો. બરાબર. ખબર પડી કે એટલી વસ્તુ? ડન. રેડી? ક્લિયર કટ. ડન થઈ ગયું. બરાબર. રેડી. ચાલો હવે આ તમે સ્ક્રીનશોટ પાડી લ્યો તો હું આને ચેકી નાખું અને આપણે બીજું છે જોઈએ. બરાબર. ચાલો એટલી વસ્તુ મેં ચેકી નાખી. હવે હું તમને એમ કહું છું કે ભાઈ ઇલેક્ટ્રોનનું વજન એ પ્રોટોન કરતા કેટલા ગણું હશે? ઇલેક્ટ્રોનનું વજન એ પ્રોટોન કરતા કેટલા ગણું હશે? અથવા તો પ્રોટોનનું વજન ઇલેક્ટ્રોન કરતા કેટલા ગણું હશે? આ બેનું વજન વધારે હતું ને, આનું છે ઓછું હતું. આ બેનું વજન વધારે હતું તો તમે લખો પ્રોટોન અને ન્યુટ્રોન નું વજન ઇલેક્ટ્રોન કરતા કેટલા ગણું હશે? ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું વજન, પ્રોટોન અને ન્યુટ્રોનનું વજન ઇલેક્ટ્રોન કરતા કેટલા ગણું હશે? તો લખો પ્રોટોનનું વજન અથવા ન્યુટ્રોનનું વજન બરાબર 1840 ગુણાકારમાં ઇલેક્ટ્રોનનું વજન. આઈએમપી છે. બરાબર. આઈએમપી છે. ક્યારેક ક્યારેક પૂછી નાખે છે. બરાબર. તો આને છે આપણે ધ્યાન રાખવું.
આને ધ્યાન રાખો. હમણાં આપણે એમસીક્યુ સોલ્વ કરશું ને, બધાય એમસીક્યુ તમને આવડતા હશે, બધાય એમસીક્યુ તમને આવડતા હશે. હમણાં આપણે એમસીક્યુ સોલ્વ કરીએ ત્યારે પ્રોટોનનું વજન અથવા તો ન્યુટ્રોનનું વજન બરાબર 1840 ગુણાકારમાં ઇલેક્ટ્રોનનું વજન થાય છે. પ્રશ્ન આપણો શું છે? પ્રોટોન અને ન્યુટ્રોનનું વજન ઇલેક્ટ્રોન કરતા કેટલા ગણું હોય છે? તો કે ભાઈ 1840 ગણું છે હોય છે. આની અંદર આવી રીતે એમસીક્યુ દીધા હોય. આ જ પ્રશ્ન છે. એમસીક્યુ શું દીધા હોય કે એ 340 ગણું, બી 1845 ગણું, સી 1840 ગણું, ડી 1940 ગણું. તો સાચો આન્સર શું આવશે? સી 1840 ગણું આવે છે. સાચો આન્સર શું આવે? 1840 ગણું. બરાબર. મજા આવી બધાને? અહીંયા સુધી તો મજા જ આવી હશે. હવે થોડુંક આપણે એને આગળ વધશું. બરાબર. હવે કેમ કે જેટકો છે ભાઈ, જેટકોમાં અઘરા એમસીક્યુ છે પૂછાય શકે. અને પીજીવીસીએલ તમે જુઓ, પીજીવીસીએલ નું પેપર કેવું હાર્ડ નીકળ્યું આની પહેલાનું ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનું. જેટકોનું એના કરતા હાર્ડ નીકળવાનું છે, તમે વિચારો. બરાબર. તો ઈ લેવલની પ્રિપેરેશન આપણે કરવાની. હારું કોઈ પણ પ્રશ્ન આવે ને તમે ટીક કરવા જોઈએ, બીજું કાંઈ નહીં. બરાબર. આપણા ઈએવીએ ક્લાસીસનો સ્ટુડન્ટ છે, કોઈ પણ પ્રશ્ન આવે બરાબર ટીક કરીને આવવો જોઈએ. બરાબર. એમાં એટલી હિંમત હોવી જોઈએ, કદાચ ને કોઈ પણ પેપર નીકળે ને ભાઈ હું ટીક કરીને આવી, એવી આપણા ઈએવીએ ક્લાસીસના સ્ટુડન્ટની હિંમત છે હોવી જોઈએ. બરાબર. કમ્પ્લીટ અહીંયા સુધી ડન. બરાબર ને? અને ચેકી નાખું છું. હવે આપણે નવી વસ્તુ છે એ ચાલુ કરીએ છીએ. કાંઈક નવું છે જોવાના છીએ ને કાંઈક નવી વસ્તુ આપણે ચાલુ કરશું. બરાબર. હાલો, તો કાંઈક હવે નવી વસ્તુ ચાલુ કરીએ. તો હવે હું તમને શું કહું છું કે આવું તમને દઈ દીધું છે, આવું તમને દઈ દીધું છે. ધ્યાનથી જોજો. અહીંયા આની અંદર શું હતા? પ્રોટોન હતા. ન્યુટ્રોનનો એન કરી નાખ્યો, ન્યુટ્રોનનો મેં એન કરી નાખ્યો. આજુબાજુ શું હતી? ભ્રમણ કક્ષા હતી. શું હતી? આજુબાજુ શું હતી? ભ્રમણ કક્ષાઓ હતી. આ બધી આને શું કહેવાય? ભ્રમણ કક્ષા છે કહેવામાં આવે છે. તો તમે એમ કહેશો સર કે આવો ક્વેશ્ચન પૂછાય છે, આવો પ્રશ્ન પૂછાય છે કે એટોમિક નંબર, તમે ધ્યાનથી સાંભળજો, કે કોઈ તત્વનું એટોમિક નંબર 16 છે તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા શોધો. આવું પૂછાય છે ભાઈ. કોઈ તત્વનું એટોમિક નંબર 16 છે તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા શોધો. આવો પ્રશ્ન છે પૂછાય છે. હવે જેટકોના વિદ્યાર્થીઓને એટલું મસ્ત કરાવવાનો છું, તમારા બધાનું જે એડમિશન લીધું છે એનું ફોકસ ખાલી આ લેક્ચરમાં હોવું જોઈએ. એકેય એવો પ્રશ્ન નહીં હોય જે તમને નહીં આવડે. બરાબર. સાંભળો. અહીંયા કોઈ તત્વનું એટોમિક નંબર 16 છે તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા શોધો. બરાબર. હવે અહીંયા જે હું રૂલ કહું ને, રૂલ તમારી નોટબુકમાં લખી નાખવાના અને 2-3 વાર રિવિઝન કરી લેવાના. બરાબર. કયા રૂલ કહું તમને? તમે જુઓ. એટોમિક નંબર બરાબર શું થાય? યાદ રાખો. એટોમિક નંબર એને બીજું નામ છે એનું પરમાણુ નંબર. શું કહેવામાં આવે છે? પરમાણુ નંબર કહેવાય. બીજું નામ પરમાણુ નંબર. બરાબર શું થાય? ઇલેક્ટ્રોનની સંખ્યા. શું થાય? ઇલેક્ટ્રોનની સંખ્યા. એટોમિક નંબર બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા છે થાય છે. બરોબર. એટોમિક નંબર બરાબર શું થાય? ઇલેક્ટ્રોનની સંખ્યા છે થાય છે. બીજું યાદ રાખો. ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું થાય? પ્રોટોનની સંખ્યા થાય છે. એવો પ્રશ્ન પૂછે કે પરમાણુમાં કઈ બે કણ છે એ સમાન હોય છે? પરમાણુની અંદર કયા બે કણ છે એ સમાન હોય છે? તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમાન હોય છે.
બરાબર. તો આ એક રૂલ યાદ રાખવાનો રહેશે. બરાબર. એટોમિક નંબર કમ્પ્લીટ, એટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. બીજો એક રૂલ યાદ રાખવાનો રહેશે ભાઈ, એટોમિક નંબર બરાબર, માસ એટોમિક નંબર. શું? માસ, પરમાણુ નંબર બરાબર પ્રોટોન સરવાળામાં પ્લસ શું આવશે? ન્યુટ્રોન. આવું તમને આપેલું હશે. બરાબર. માસ પરમાણુ નંબરમાં પ્રોટોન અને ન્યુટ્રોન તમને આપેલું હશે. રેડી? એટલી વસ્તુ. અહીંયા સુધી તમને બધી વસ્તુ આવડી ગઈ છે. અહીંયા સુધી તમને બધી વસ્તુ આવડી ગઈ છે કે ભાઈ એટોમિક નંબર આપેલો છે, બરાબર, તમને આ આપેલું છે, બધી વસ્તુ તમને આપેલી છે. માસ પરમાણુ નંબર. રેડી? અહીંયા સુધી બધાને ડન થઈ ગયું. બરાબર. આ એટલી વસ્તુ યાદ રાખો. પછી આ ચેકીને આ જ બધું છે લગાડીને આપણે દાખલો ગણીએ આનો, અને આમાંથી જ MCQ છે પૂછાય છે. બરાબર. ઘણા બધા MCQ છે નીકળી શકે છે આની અંદરથી, અને તમે આ અત્યારે લખી લ્યો. તો ચાલો હવે છે ને હું શું કરું છું કે હવે હું છે આને ચેકી નાખું છું, પછી એક દાખલો કરીએ. ચાલો હવે જો એક દાખલો જુઓ. અહીં લખીએ એક દાખલો આપણે. કોઈ તત્વનું માસ પરમાણુ નંબર નંબર 20 છે અને તેનું એટોમિક નંબર એ 16 છે, તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા શોધો. આવું કીધું છે. કોઈ તત્વનું માસ પરમાણુ નંબર 20 છે અને તેનું એટોમિક નંબર 16 છે, તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા શોધો. આવું તમને કીધું છે. બરાબર છે? આવું તમને કીધું છે. હવે અહીંયાનું છે આપણે ઉકેલ કરશું. અહીંયા આપણે ઉકેલ કર્યાનો. બરાબર. તો પેલા તમને ખબર છે કે તમને આપેલું શું છે? જો અહીંયા તમને આપેલું શું છે? એટોમિક નંબર આપેલો છે. એટોમિક નંબર કેટલો આપેલો છે? લખો. એટોમિક નંબર કેટલો આપેલો છે? તમે કહેશો સર એટોમિક નંબર છે ને મને 16 આપેલો છે. કેટલો આપેલો છે? 16 આપેલો છે. અને બીજું તમને શું દીધું છે કે ભાઈ માસ એટોમિક નંબર આપેલો છે. કેટલો આપેલો છે? માસ એટોમિક નંબર આપેલો છે. કેટલો છે? 20 આપેલો છે. મેં તમને સૂત્ર શું લખાયું હતું? એટોમિક નંબર બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા. શું થાય? એટોમિક નંબર બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? કોણ કહેશે મને જવાબમાં? ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? ઇલેક્ટ્રોન તો કે ભાઈ જેટલા એટોમિક નંબર છે 16 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો જેટલા ઇલેક્ટ્રોન હતા એટલા જ શું હતા? પ્રોટોન હતા. તો પ્રોટોન એ કેટલા થઈ ગયા? તો કે 16 પ્રોટોન થઈ ગયા. બરાબર. પ્રોટોન એ કેટલા થઈ ગયા? 16 છે થઈ ગયા. બરાબર. બીજી વસ્તુ, માસ એટોમિક નંબર તમને શું આપી દીધું છે? માસ એટોમિક નંબર બરાબર શું થતા હતા? પ્રોટોન અને ન્યુટ્રોન થતા હતા. પ્રોટોન પ્લસ ન્યુટ્રોન આવું થતું હતું. તો માસ એટોમિક નંબર કેટલા આપેલા છે? 20 આપેલા છે. 20 બરાબર પ્રોટોન કેટલા છે તમારી આગળ? પ્રોટોન છે 16 છે, તો 16 પ્લસ આ શું થઈ ગયો? ન્યુટ્રોન થઈ ગયો. 16 આ બાજુ આવે છે તો આ બાજુ
પ્લસ છે, આ બાજુ કેવો છે તમારો ધન છે, તો આ બાજુ આવશે તો ઋણ થઈ જાય. 20 - 16 ધેટ ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રોન. બરાબર, ન્યુટ્રોન. તો 20 માંથી 16 કાઢી નાખો તો કેટલા વધે? 4 વધશે. તો આનો જવાબ શું આવી ગયો? 4 આવી ગયો. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવી ગઈ? ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવી ગઈ? તો કે ભાઈ 4 આવી ગઈ. બરાબર, આ તમારો છે એ શું આવી ગયો? જવાબ આવી ગયો. આ તમારો શું આવી ગયો? જવાબ આવી ગયો. આ તમારો જવાબ છે. કરી શકશો તમે બધાય કમ્પ્લીટલી. બરાબર, આ તો સહેલો હજી જવાબ આ સહેલો છે દાખલો. હજી આગળ શાના કરતા અઘરા થોડાક દાખલા આવશે. બરાબર, ટેન્શન ના લેતા, બધી વસ્તુ તમને આવડી જશે. હું બેઠો છું ને અહીંયા, બરાબર, શીખવાડવા માટે. બધી વસ્તુ હું તમને કહીશ કઈ રીતના છે. ધીરે ધીરે આપણે આગળ વધશું. બરાબર, અને એક તમને એવો હું તમને બનાવી દઈ કે કદાચ ગમે એવી એક્ઝામ હોય ને તમે ફોડીને આવતા રહો. બરાબર, અહીંયા સુધી તમારું કમ્પ્લીટ છે. તો એટલી વસ્તુ તમને આવડી ગઈ છે. બરાબર છે. હવે હું છે ને તમને થોડુંક આગળ લઈ જાઉં ધીરે ધીરે. બરાબર, આને હું ચેકી નાખું, ધીરે ધીરે આપણે આગળ જઈએ. બહુ મજા આવશે તમને ભણવાની. બરાબર, ચાલો હવે આપણે જોઈએ કે ભાઈ કક્ષામાં ઇલેક્ટ્રોન ની વહેંચણી. કક્ષામાં જે ઇલેક્ટ્રોનની વહેંચણી થતી હોય એ આપણે જોઈએ. કક્ષામાં ઇલેક્ટ્રોનની વહેંચણી. બરાબર, એટલે તમને જે આવી રીતના દીધું હોય કે ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 16 છે, તો તેની વહેંચણી કરો. કક્ષામાં તેની વહેંચણી કરવાની છે. તો કે શું કહે છે કે ભાઈ આ જે કક્ષા આતો હોય છે પ્રોટોન અને ન્યુટ્રોન જ હોય છે. જે આ કક્ષા હોય છે, આ કક્ષા એમાં શું કરવાનું છે? મારે ઇલેક્ટ્રોનની વહેંચણી કરવી છે. એટલે કક્ષા નંબર 1 છે, કક્ષા નંબર 2 છે, આવી રીતના કક્ષા નંબર 3 છે. એમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? જેમ કે કક્ષા નંબર 1 માં કેટલા ઇલેક્ટ્રોન હશે, કક્ષા નંબર 2 માં કેટલા ઇલેક્ટ્રોન હશે, અને કક્ષા નંબર 3 માં છે કેટલા ઇલેક્ટ્રોન હશે. બરાબર, એ જોવાનું છે. કક્ષાની છે વહેંચણી છે એ કરવાની છે. ઇલેક્ટ્રોનની વહેંચણી આપણે કરવાની છે. તો હું તમને એનું એક ઇક્વેશન છે. કક્ષામાં ઇલેક્ટ્રોન બરાબર 2 ગુણાકારમાં n નો વર્ગ. n નો વર્ગ કેનો છે? આ n છે એનો વર્ગ. 2 ગુણાકારમાં n એનો વર્ગ. આ શું થઈ ગયું? તમારું છે એ સૂત્ર છે થઈ ગયું. શું થઈ ગયું? આ તમારું સૂત્ર થઈ ગયું. આ સૂત્ર ઉપરથી તમને હવે ખબર પડશે. બરાબર, જ્યાં n શું છે મેં તમને આની પહેલા કીધું હતું, કક્ષાનો ક્રમ. n શું છે? કક્ષાનો ક્રમ છે. ખબર પડી? n શું છે? કક્ષાનો ક્રમ. ચાલો ધીરે ધીરે લખતા જાઓ તમે. લેક્ચર જેમ જેમ ચાલુ થાય છે એમ ધીરે ધીરે લખતા જાઓ. જ્યાં n શું છે, તમને કોઈ પૂછે કે n શું છે? કક્ષાનો ક્રમ છે. શું? n. બરાબર, એટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ. હવે તમે જુઓ, આની અંદર કક્ષા નંબર 1 તો શું મૂકવાનો? n ની જગ્યાએ 1 મૂકવાનો. કક્ષા નંબર 2 છે તો n ની જગ્યાએ 2 મૂકવાના. કક્ષા નંબર 3 છે તો n ની જગ્યાએ 3 છે એ મૂકવાના. બરાબર છે, એટલી વસ્તુ ડન થઈ ગઈ. ડન, કમ્પ્લીટ. હવે એક છે ને નોટ યાદ રાખો. નોટ યાદ રાખો કે જે છેલ્લી કક્ષામાં મહત્તમ છે 8 ઇલેક્ટ્રોન જ સમાઈ શકે છે. લખો, છેલ્લી કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન જ સમાઈ શકે છે. છેલ્લી કક્ષામાં મહત્તમ જે છે એ 8 ઇલેક્ટ્રોન જ સમાઈ શકે છે. આ એક નોટ પોઈન્ટ છે જે નીચે લખી લ્યો તમારી નોટબુકમાં કે ભાઈ છેલ્લી કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. તો જે છેલ્લી કક્ષા હોય છે, આની છેલ્લી કક્ષા 3 છે, તો છેલ્લી કક્ષામાં મહત્તમ છે 8 ઇલેક્ટ્રોન જ સમાઈ શકે છે. છેલ્લી કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે કોઈ પૂછે તો 8 ઇલેક્ટ્રોન જ
આવશે. અહીંયા સુધી તમને ક્લિયર કટ આવડવું જોઈએ. આવડી જાય તો હું ચેકી નાખું અને આ જ દાખલો અહીંયા આપણે કરીએ કે ભાઈ પહેલામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે, બીજામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે, ત્રીજામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે. બરાબર, લખી લ્યો. બરાબર, પછી આ જ દાખલો આપણે કરીએ. સ્ક્રીનશોટ પાડતા જાઓ, લખતા જાઓ, નોટ બનાવતા જાઓ. રેડી? ડન. ચાલો. રેડી. હવે જો બધાનું ધ્યાન અહીંયા ઓલ ઓવર બધાનું ધ્યાન છે એ અહીંયા હોવું જોઈએ ડેફિનેટલી. બરાબર, હવે જુઓ કક્ષા નંબર 1 માં કેટલા ઇલેક્ટ્રોન હશે? કેમ કે આપણે શું કીધું હતું, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હતી આપણી પાસે? 16 હતી. આને તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવા છે. શું કરવું છે? ડિસ્ટ્રીબ્યુશન. કક્ષા નંબર 1 માં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 2 ગુણાકારમાં n નો વર્ગ. n ની જગ્યાએ 1 મૂકશો કક્ષા નંબર 1 માં તો 1 નો વર્ગ, તો 2 ગુણાકારમાં 1. તો કક્ષા નંબર 2 માં કેટલા ઇલેક્ટ્રોન હશે? કક્ષા નંબર 1 માં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 ઇલેક્ટ્રોન હશે. કક્ષા નંબર 2 માં કેટલા ઇલેક્ટ્રોન હશે પૂછે? તો 2 ગુણાકારમાં n નો વર્ગ. તો શું હશે? 2 ગુણાકારમાં 2 નો વર્ગ. તો કેટલા આવશે? 2 ગુણાકારમાં 4. કક્ષા નંબર 2 માં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 8 ઇલેક્ટ્રોન આવશે. બરાબર. હવે જો કક્ષા નંબર 3 માં કેટલા ઇલેક્ટ્રોન આવશે? કક્ષા નંબર 2 ગુણાકારમાં n નો વર્ગ, 2 ગુણાકારમાં 3 નો વર્ગ. તો કેટલા આવશે? 2 ગુણાકારમાં 3 નો વર્ગ કેટલો થાય? 9. એટલે 18 ઇલેક્ટ્રોન આવશે. કક્ષા નંબર છેલ્લી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન આવશે. બરાબર. જો કક્ષા નંબર 3 છેલ્લી કક્ષા હોય અને છેલ્લી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હોય છે તો તમારે 18 નાખવાના નહીં. શું કામે? નિયમ શું હતો? છેલ્લી કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન હોય? 8 જ ઇલેક્ટ્રોન હોય. તો હવે જો અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરીએ. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન મૂકી દઈએ આપણે? 2 ઇલેક્ટ્રોન મૂકી દઈએ. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન મૂકી દીધા. 16 માંથી 2 વયા ગયા તો આપણી પાસે વધે કેટલા? 16 માંથી 2 વયા ગયા કેટલા વધે આપણી પાસે? 14 વધે. 14 માંથી જે 8 ઇલેક્ટ્રોન છે, 8 ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન ને શું આપણે ક્યાં નાખશી? અહીંયા નાખશી. 1 2 3 4 5 6 7 ને 8. 8 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં વયા ગયા. વૈધા આમાંથી 8 કાઢી નાખો તો કેટલા થાય? તમારી પાસે 6 ઇલેક્ટ્રોન વધશે. 6 ઇલેક્ટ્રોન વધશે. 8 કાઢી નાખો તો હવે તમારે આમાં કેટલા હમ સમાઈ શકે? કેપેસિટી કેટલી છે? 18 ની. બટ આપણી પાસે વૈધા કેટલા છે? 6. તો 6 મૂકી દેવાના ની અંદર. એવું નહીં, 6 મૂકી દેવાના ની અંદર. 1 2 3 4 5 ને 6. 3 ને 3 6 એટલે 6 મૂકી દીધા તમે. બરાબર. 3 ને 3 6. 6 ઇલેક્ટ્રોન મૂકી દીધા. બરાબર. આ છેલ્લી કક્ષા હતી એટલા માટે. તો કઈ રીતના આપણે ઇલેક્ટ્રોનનું છે એ વહેંચણી કરીએ છીએ એ પણ તમને ખબર પડી ગઈ કે ભાઈ આપણે કઈ રીતના ઇલેક્ટ્રોનની વહેંચણી કરીએ છીએ એ. બરાબર. એટલી વસ્તુ અહીંયા તમને ડન કરી નાખી. એટલી વસ્તુ આપણે ક્લિયર કટ સોલ્યુશનનું કરી નાખ્યું. કોઈને આમાં ડાઉટ લાગે તો મને કહેજો. કોઈને ડન. હાલો, અહીંયા સુધી બધાને ક્લિયર છે. આ તમે લખી લ્યો, પછી હું આ ચેકી નાખું છું. સ્ક્રીનશોટ પાડી લ્યો તમે. બરાબર. રેડી. હાલો, હવે તમને હું છે ને મસ્ત વસ્તુ છે એ શીખવાડું છું. બરાબર. હવે તમે જુઓ, એક વસ્તુ યાદ રાખો. અહીંથી એક વસ્તુ ક્લિયર થઈ જાય. વાહક કેને કહેવાય? વાહક છે કેને કહેવાય? વાહક. ટ્રાન્સમિશનમાં જોવું ને, કંડક્ટર, વાહક. તમે નામ સાંભળ્યું? વાહક કોને કહેવામાં આવે છે? તો કે પરમાણુમાં એક જ મિનિટ માય ડિયર ફ્રેન્ડ્સ, એક જ મિનિટ. થોડુંક ડિસ્ટર્બન્સ આવી ગયું હતું. તો આપણે અહીંયા હતા વાહક, કે ભાઈ વાહક છે એ આપણે કેને કહેશું એ. તો મારા ભાઈ, વાહક કેને કહેવામાં આવે છે? કે છેલ્લી કક્ષામાં જો કોઈ પણ પદાર્થના છેલ્લી કક્ષામાં પદાર્થના પરમાણુના છેલ્લી કક્ષામાં જો 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય
ઇલેક્ટ્રોન હોય તો તેને વાહક કહેવામાં આવે છે. બરાબર. પદાર્થના પરમાણુના છેલ્લી કક્ષામાં 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય તો તેને વાહક કહેવામાં આવે છે. બીજું લખો અવાહક. પદાર્થના પરમાણુમાં છેલ્લી કક્ષામાં જો 4 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તો તેને અવાહક કહેવામાં આવે છે. પદાર્થના પરમાણુમાં છેલ્લી કક્ષામાં જો 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય તો તેને અવાહક છે કહેવામાં આવે છે. આ સિમ્પલ. બરાબર. ત્રીજી વસ્તુ આવે છે સેમી કંડક્ટર. શું કહેવામાં આવે છે? સેમી વાહક. સેમી વાહકનો મતલબ સેમી કંડક્ટર થાય. પદાર્થના પરમાણુમાં જો 4 ઇલેક્ટ્રોન હોય પરમાણુમાં છેલ્લી કક્ષામાં જો 4 ઇલેક્ટ્રોન હોય તો તેને સેમી વાહક કહેવામાં આવે છે. બરાબર. રેડી. તો મને એમ કહો આ કેમાં આવે? છેલ્લી કક્ષા જો કેટલા ઇલેક્ટ્રોન? 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન છે. 4 કરતા વધારે ઇલેક્ટ્રોન, 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન તો એને વાહક. 4 કરતા વધારે, 4 કરતા વધારે તો આ છે કેમાં આવશે? અવાહકમાં આવશે. આ કેમાં આવશે? અવાહકમાં આવશે. કેમ કે 4 કરતા વધારે ઇલેક્ટ્રોન છે તો એને અવાહક કહેવામાં. 4 જેટલા ઇલેક્ટ્રોન હોય તો એને સેમી વાહક કહેવામાં આવે છે. અને જેમાં 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય એને વાહક કહેવામાં આવે છે. વાહકમાં કોણ આવે? તો કે ભાઈ કોપર આવે, એલ્યુમિનિયમ આવે, ગોલ્ડ આવે, આ બધા એમાં આવે. સોનું ને બધું. અવાહકમાં શું? પોર્સલિન ને પીવીસી ને રબર ને એવું આવે. આની અંદર શું આવે? સિલિકોન અને બીજું શું આવે? જર્મેનિયમ. સિલિકોન અને જર્મેનિયમ આવે. બરાબર. એટલી વસ્તુ અહીંયા તમારી ડન થઈ ગઈ. બરાબર. મેં તમને બધી વસ્તુ એ લેવલમાં તમને કરાવી છે ને યાર, તમને મજા પડી જશે. આ લેવલમાં કોઈ સમજાવતું નથી ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટમાં. ઇવન તમે છે કોઈ ઓફલાઈન ક્લાસીસમાં જાઓ ને ત્યાંય તમને આ લેવલનું કોઈ સમજાવતું નથી. ઇવન અન્ય ઓનલાઈન એકેડમીમાં પણ આ લેવલનું તમને કોઈ સમજાવતું નથી. બરાબર. એટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ. રેડી. ડન થઈ ગયું. ચાલો હવે છે ને હું તમને એવા છે પ્રશ્ન કરાવવાનો છું અત્યારે. એવા પ્રશ્ન કરાવવાનો છું કે તમારા માઇન્ડ મગજના દરવાજા ખુલવાના છે. એવા મસ્ત છે પ્રશ્ન હું તમને કરાવવાનો છું કે તમારા મગજના છે આખા દરવાજા ખુલી જાય. આપણે મગજના દરવાજા છે ખોલવાના હોય. મેન પોઈન્ટ શું હોય છે કે આપણો મગજનો દરવાજો ખુલે. બરાબર. અહીંયા સુધી તમને ડન થઈ ગયું હું માનું છું બધાને કમ્પ્લીટલી. રેડી. ચાલો તમને છે ને આવો પ્રશ્ન પૂછે છે. એક પ્રશ્ન પૂછ્યો કે એટોમિક નંબર 16 આપેલ છે તો તે પરમાણુની કક્ષાની
સંખ્યા કેટલી હશે? આવો તમને પૂછ્યો છે. આના ઓપ્શન હું તમને આપી દઉં. બરાબર છે, ઓપ્શન તમને દીધો છે. ઓપ્શન એ દીધો છે તમને 3 દીધો છે. ઓપ્શન બી તમને દીધો છે 4 દીધો છે. ઓપ્શન સી 1 દીધો છે અને ઓપ્શન ડી તમને 8 દીધો છે. શું પૂછ્યું છે તમને? કક્ષાની કેટલી સંખ્યા હશે એ પૂછ્યું છે. શું પૂછ્યું છે કે ભાઈ કક્ષાની કેટલી સંખ્યા છે હશે એવું તમને પૂછ્યું છે. તો કઈ રીતના કરશો? આ જેને આવડતું ની ડાયરેક્ટ દઈ શકે આન્સર. તમને ખબર છે ભાઈ પહેલા કક્ષામાં મારા 2 જ આવતા હતા ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં મારા 8 આવતા હતા ઇલેક્ટ્રોન. બરાબર, તો 2 કાઢી નાખો પછી 8 આમાં આવી ગયા, 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. કેટલા વધ્યા તમારી પાસે? એટોમિક નંબર જે તમને આપેલો છે એટોમિક નંબર બરાબર શું થતું હતું? એટોમિક નંબર બરાબર શું થતું? ઇલેક્ટ્રોનની સંખ્યા. એટોમિક નંબર બરાબર શું થતું હતું? ઇલેક્ટ્રોનની સંખ્યા. ને ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું થતું હતું? પ્રોટોનની સંખ્યા. તો એટોમિક નંબર તમને 16 આપેલો છે, એનો મતલબ આ ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી છે 16. અને તમને ખબર છે પહેલામાં 2 ઇલેક્ટ્રોન વયા જાય, બીજામાં 8 ઇલેક્ટ્રોન વયા જાય અને બાકી 6 વધ્યા એ ત્રીજી કક્ષામાં મારા વધશે. કેટલા? 6 ઇલેક્ટ્રોન મારા ત્રીજી કક્ષામાં જાય. તો કેટલી કક્ષા? આ કક્ષા નંબર 1 થઈ ગઈ, આ કક્ષા નંબર 2 થઈ ગઈ, આ કક્ષા નંબર 3 થઈ ગઈ. બરાબર, તો આનો સાચો આન્સર શું આવે? આ 3 આવી ગયો સાચો આન્સર. આનો સાચો જવાબ શું આવી ગયો? 3 આવી ગયો. બટ આનું આપણે સોલ્યુશન કરીએ, તમને સમજાય એમ. જેને આવડતું હોય ડાયરેક્ટલી આમ કરી શકે. તમને ડાયરેક્ટ 1 સેકન્ડનો સમય ના લાગે. 1 સેકન્ડનો સમય તમને ના લાગે આમાં. બરાબર, ચાલો કરીએ આપણે ક્લિયર કટ સોલ્યુશન. તમને ખબર છે કક્ષા નંબર 1 માં 2 ગુણાકારમાં n નો સ્ક્વેર, તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2 ગુણાકારમાં 1 નો સ્ક્વેર, તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષામાં 2 ગુણાકારમાં 2 નો સ્ક્વેર, તો કેટલો આવશે? 8 ઇલેક્ટ્રોન. ત્રીજી કક્ષામાં કેટલા આવશે? 2 ગુણાકારમાં 3 નો સ્ક્વેર, તો કેટલા આવશે? 3 નો સ્ક્વેર 9, 9 દુ 18, 18 ઇલેક્ટ્રોન. હવે તમને ખબર પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન વયા ગયા, હા 16 માંથી 2 વયા ગયા, હા. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન વયા ગયા, 10 ઇલેક્ટ્રોન તો આપણે વયા ગયા. વધ્યા તમારી પાસે 6, બટ જોઈએ કેટલા? 18. તો આપણી પાસે ઇલેક્ટ્રોન છે જ નહીં, તો આપણે ક્યાંથી લાવીએ? તો જેટલા હોય એટલા નાખી દેવાના. તો કેટલા વધ્યા આપણી પાસે? 6 ઇલેક્ટ્રોન. તો કક્ષા કેટલી ઉપયોગ થઈ? પહેલી કક્ષા, બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા. સાચો જવાબ શું આવશે? એ 3 કક્ષા આનો સાચો જવાબ આવવાનો છે. બરાબર, ચાલો હવે આપણે એમસીક્યુ સોલ્યુશન છે કરવાનું છે. બરાબર, હું ઘણા બધા આમાં એમસીક્યુ તમને લઈ આવી દઉં, આપણે સોલ્વ કરીએ, જેથી તમને આ આખો છે કન્સેપ્ટ છે ક્લિયર થઈ જાય. બરાબર, ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ માટે પરમાણુના બંધારણમાંથી કોઈ પણ તમને પ્રશ્ન આવે, તમે પ્રશ્ન છે એનું સોલ્યુશન છે એ કરી શકો. બરાબર, ઓકે. અને અત્યારે તમે છે આ તો મેં પેલો લેક્ચર છે જે હું યુટ્યુબમાં ફ્રી મૂકવાનો છું. બાકી જો બધું આખો કોર્સ તમારે છે કમ્પ્લીટ કરવો છે તો અત્યારે EAVA ક્લાસીસની એપ્લિકેશન છે ડાઉનલોડ કરો અને ત્યાંથી તમે છે જેટકોના જે પણ કોર્સમાં તમારે જોઈન થવું હોય એ જોઈન થઈ જાઓ. હું તમારી સાથે જ રહીશ. બરાબર, હું તમને પ્રિપેરેશન છે કરાવવાનો છું. બરાબર, કમ્પ્લીટ, ઓકે. ચાલો હવે એમસીક્યુ જોઈએ થોડાક કે ભાઈ એમસીક્યુ કેવા કેવા પૂછશે હવે, અને તમને ખબર પડે કે મારે એમસીક્યુ કઈ રીતના સોલ્વ કરવું હોય. બરાબર છે એમ. તો પરમાણુની શોધ કોણે કરી હતી એવો પ્રશ્ન પૂછે. પરમાણુની કોને શોધ કરી હતી? મેં તમને કીધું હતું કોને? ડોલ્ટન. કોને? ડોલ્ટને. થોમ્સને તો કોને? ઈટ પર નાચે. થોમ્સને તો ઇલેક્ટ્રોનની શોધ કરી હતી, ઈટ પર નાચે. બરાબર, એ ફોસ્ફરસ પી એટોમિક નંબર 15 છે. ફોસ્ફરસ પી નું એટોમિક નંબર 15 છે. એટોમિક નંબર 15 નો મતલબ શું થાય કે ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તમારી 15 છે. તો તેનું ઇલેક્ટ્રોન વિતરણ છે શું થશે? તો મને કહો, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવી જશે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવશે. વૈધા 10 ઇલેક્ટ્રોન તો વયા ગયા તમારા, 2 ને 8 10, વૈધા કેટલા? 5 ઇલેક્ટ્રોન. તો આ તમારું ઇલેક્ટ્રોન વિતરણ. કયું આ સાચો આન્સર આવશે? તો એ આનો સાચો આન્સર આવી જશે. કયો? એ આનો સાચો આન્સર આવી જશે. ઇલેક્ટ્રોન શોધવા માટે કયું સાધન વપરાય છે? આઈએમપી છે, યાદ રાખો, પૂછાય છે, પૂછી શકે. આજ પહેલા પૂછાય જ. ઇલેક્ટ્રોન શોધવા માટે કયું સાધન વપરાય છે? ઇલેક્ટ્રોનને શોધવા માટે કયું સાધન વપરાય છે? તો કે કેથોડ રે ટ્યુબ. આઈએમપી છે, કેથોડ રે ટ્યુબ છે ઇલેક્ટ્રોનને શોધવા માટે વપરાય છે. કયું? કેથોડ રે ટ્યુબ ઇલેક્ટ્રોનને શોધવા માટે વપરાય છે. નીચેના પૈકી નેગેટિવ ચાર્જ કેનો હોય છે? નીચેના પૈકી નેગેટિવ ચાર્જ કેનો હોય છે? મેં તમને કીધું હતું નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોનનો હોય છે. પ્રોટોનનો તો પોઝિટિવ ચાર્જ હોય છે અને ન્યુટ્રોન ઉપર કોઈ ચાર્જ જ નથી હોતો. બરાબર, એટલે નેગેટિવ ચાર્જ કેના ઉપર હોય છે? ઇલેક્ટ્રોન ઉપર નેગેટિવ ચાર્જ હોય છે. બરાબર, તો અહીંયા આપણો આ લેક્ચર છે પૂરો થાય છે. બરાબર, કોઈ પણ એમસીક્યુ પૂછાય,
અહીંથી કોઈ પણ એમસીક્યુ પૂછાય તમને આવડશે ડેફિનેટલી 100% 100% તમારો છે આ પરમાણુના બંધારણનો આની બહારનો પ્રશ્ન એક ના જાય, એકેય પ્રશ્ન આની બહારનો છે ના જાય પરમાણુના બંધારણમાંથી. અને આવી જ રીતે જોરદાર પ્રિપેરેશન કરવા માટે જેટકોની આપણે એવી પ્રિપેરેશન કરશું 2 મહિનાની અંદર, બરાબર, કે તમારા છે આરામથી તમે છે 90 થી 95 માર્ક લઈ આવો. બરાબર, દ્રવિડ સર તમારા ભેગા જ છે કમ્પ્લીટલી. બરાબર છે, તો અત્યારે જો આ ડેમો લેક્ચર છે આ ફ્રીમાં હું યુટ્યુબમાં અપલોડ કરવાનો છું. બરાબર, અને તમને છે અત્યારે જ EAVA ક્લાસીસ જોઈન કરવું હોય તો અત્યારે જ પ્લે સ્ટોરમાંથી મારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. બરાબર, ત્યાંથી તમે કોર્સ જોઈન કરીને ડાયરેક્ટલી મારી યારે તમે જોઈન થઈ જાઓ. બહુ મસ્ત રીતના આપણે છે જેટકો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની તૈયારી કરશું. એવું નથી, આ કોર્સ એવું નથી કે ખાલી જેટકો માટે જેટકોના વિદ્યાર્થીઓ જ જોઈ શકે છે. સિલેબસ બધાનો સેમ છે. PGVCLનો, UGVCLનો, DGVCLનો, GSECLનો કે MGVCLનો કોઈ પણ વિદ્યાર્થીઓ છે આ કોર્સની અંદર છે આવી શકે છે. બહુ મસ્ત રીતના છે આપણે છે તૈયારી છે કરશું. બરાબર, તો મળીએ હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. અને બધા મારા ભાઈઓ, બરાબર, કેમ કે તમે બધા મારા ભાઈઓ જ છો, બરાબર, મારા વહાલા સ્ટુડન્ટો જ છો, બધા છે એ તમારી છે જોરદાર પ્રિપેરેશન છે કરો. આપણે છે આ વર્ષે છે દિવસ અને રાત મહેનત કરીને જેટકોમાં છે લાગવાનું જ છે, ગમે એમ કરીને સરકારી નોકરી લેવાની જ છે. બરાબર, તો ઓકે, જય હિન્દ, જય ભારત. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર, હવે આ વિડીયો ખાલી મેં યુટ્યુબમાં તમને આપ્યો છે ફ્રીમાં. બરાબર, બધા જે એડમિશન લીધું એમ ના કહેતા કે સર ફ્રીમાં શું કામ આપ્યું, ખાલી એક વિડીયો મેં ફ્રીમાં આપી દીધો છે યુટ્યુબમાં. બરાબર, કાલના જે બધા લેક્ચર છે એ બધા તમારા છે એડમિશન એપમાં જ ચાલુ થવાના છે. બરાબર, ઓકે, બાય બાય ગાઈસ.